સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનરની સૂચનાના આધારે વડોદરા શહેર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા 3 માથાભારે આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી છે। રતનસિંહ ઉર્ફે શેરસિંહ મેણા જે વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને જેનો ગુનાહિત ઇતિહાસ ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યોના 69 ગુનાઓ જેટલો લાંબો છે, તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો છે। અન્ય એક આરોપી સુખદેવસિંહ સજ્જુસિંહ સોહિલ જે પણ વાહન ચોરીમાં સંડોવાયેલો છે, તેને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો છે। આ ઉપરાંત એટીએમ તોડવાનો પ્રયાસ અને ઘરફોડ ચોરીના ગુના આચરનાર રાજેન્દ્રભાઈ જયંતિભાઈ બારિયાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપીને પોલીસે શહેરમાં જાહેર વ્યવસ્થાનો ભંગ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।